ફરીથી બોલવું પડશે. ઓકે, ફરીથી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગઈકાલે બચ્ચા આપણે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કર્યું હતું અને ચેપ્ટર નંબર 8 મેં કાલે જ કીધેલું કે ખૂબ જ નાનું ચેપ્ટર છે અને ગેઇનફુલ સારા માર્ક ઈઝી મહેનતે આવી શકે એવું ચેપ્ટર છે. ઓકે, તો કાલે બેટા આપણે લાસ્ટ ટોપિક જે આપણો હતો એ વિદ્યુત ચુંબકીય તરંગની શું હતી? લાક્ષણિકતા હતી અને વિદ્યુત ચુંબકીય ઘનતા, બરાબર ને? અને એનું સૂત્ર પણ સાબિત શું કરેલું યાદ કરી લો. ચાલો, એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર અને ચુંબકમાં લખો તો શું લખાય બેટા? બી સ્ક્વેર બાય મ્યુ નોટ. હવે આપણે ત્યાંથી આગળ આજે અત્યારે વધવા જઈ રહ્યા છે. ટોપિકનું નામ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટની ટૂંકમાં માહિતી આપો. હવે જો સાંભળો, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જ્યારે પ્રયોગ કર્યા અને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે સમજાવ્યો. આ પહેલા તો બેટા છે ને, જો સાંભળો, વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે શું? તો કે તરંગ લંબાઈના ગ્રુપ પ્રમાણે એમને બધા વિકિરણના નામ આપી દીધા. એક્ઝામ્પલ હું તમને કહું, સરસ મજાની વાત કરું કે ભાઈ સૂર્ય, તો આપણે જેને બોલીએ છીએ પ્રકાશ, તો પ્રકાશ શેનો બનેલો છે? વિદ્યુત ચુંબકીય વિકિરણનો બનેલો. શેનો બનેલો છે? વિદ્યુત ચુંબકીય વિકિરણનો. પણ સૂર્યમાંથી કે જે નીકળતા વિદ્યુત ચુંબકીય તરંગ છે, તો બધાની તરંગ લંબાઈ સમાન નથી. સાંભળ, આ સૂર્યમાંથી નીકળતા બધા વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ સમાન નથી. બધાની તરંગ લંબાઈ, એટલે જે ઘણા બધા વિદ્યુત ચુંબકીય વિકિરણ નીકળે છે, તો બધાની તરંગ લંબાઈ કેવી હોય છે? અલગ અલગ હોય છે. હવે આપણી આંખ માટે સાંભળજો, હવે વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈની તો બહુ મોટી રેન્જ છે. આ તરંગ લંબાઈનો એક સૂક્ષ્મ, એક ખૂબ જ નાનો ગાળો કે જેની વેલ્યુ બોલું છું 400 નેનોમીટર થી 800 નેનોમીટર, જે તરંગ લંબાઈનો ગાળો છે, આટલી જે તરંગ લંબાઈ છે, બરાબર. અને આપણી આંખ ખાલી આટલી જ તરંગ લંબાઈને શું કરે છે? આપણી જે મનુષ્યની આંખ છે, આ તરંગ લંબાઈના ગ્રુપની શું કરે છે? તરંગ લંબાઈના ગ્રુપને સંવેદન કરે છે. શું કરે છે? સંવેદન કરે છે, બરાબર. અને સંવેદન કરે છે તો એટલા માટે આપણે બેટા આને બોલીએ છીએ દ્રશ્ય પ્રકાશ નામ આપી દીધું. શું નામ આપી દીધું? કે ભાઈ 400 નેનોમીટર થી 800 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું જે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એને શું કીધું? દ્રશ્ય પ્રકાશ. પહેલા તો દ્રશ્ય પ્રકાશ વિશે જ માહિતી હતી, પણ જ્યારે રિસર્ચ વધતા ગયા, યસ કે નો, તો કે ભાઈ એનાથી પણ ઓછી તરંગ લંબાઈના છે કિરણો ને એનાથી પણ વધારે તરંગ લંબાઈના કિરણો છે. તો ગ્રુપ પ્રમાણે, કયા પ્રમાણે? ગ્રુપ પ્રમાણે વૈજ્ઞાનિકોએ અલગ અલગ નામ આપ્યા. યસ કે નો? એટલે જો વર્ણપટ કશું નવું નથી, ચોક્કસ તરંગ લંબાઈના ગ્રુપ હોય એ પ્રમાણે નામ આવે છે. તો અહીંયા જો ધ્યાનથી દેખો, 10 - 14 થી વેલ્યુ વધતી 1 પર આવી, 1 થી વધીને 10 ની કેટલી ઘાત આવી? 7 ઘાત, બરાબર. એમાં આપણી જે મનુષ્યની આંખ જે છે, ફક્ત આટલી જ તરંગ લંબાઈ, સાંભળજો, આટલી જ તરંગ લંબાઈ આપણી મનુષ્યની આંખ, એટલે મેં જે વાત કરી 400 નેનોમીટર થી 800 750, બરાબર છે, લમસમ વેલ્યુ છે. તો આપણી આંખ આટલી જ સંવેદના કરે છે, આટલે જ તરંગ લંબાઈ. આ વિદ્યુત ચુંબકીય તરંગો છે બેટા. એ વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ પ્રમાણે અલગ અલગ ગ્રુપ પાડેલા છે, બરાબર. તો પછી તરંગ લંબાઈ પ્રમાણે એક્સ રે, ગામા, યુવી, ઇન્ફ્રારેડ, એવા અલગ અલગ ગ્રુપ બનતા ગયા. કોઈને ડાઉટ છે? હવે સાંભળો, એક બોર્ડની અંદર એક વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવતો હોય છે એમસીક્યુ ના ફોર્મેટમાં. તરંગ લંબાઈ યાદ રાખવાની ટેકનિક, બરાબર. અને ક્રમ ટુ ક્રમ જ યાદ રાખવાનો છે. હું તમને એક ટેકનિક આપું છું, એ યાદ રાખજો. આમાંથી એમસીક્યુ આવશે કે ભાઈ આ બધા તરંગોમાંથી કોની તરંગ લંબાઈ વધુ, કોની તરંગ લંબાઈ ઓછી, કોની આવૃત્તિ વધીને કોની આવૃત્તિ ઓછી. તો ટેકનિકમાં બેટા એવું છે, બરાબર. એ ટેકનિક લખું છું, થોડું એન્ટિક છે પણ યાદ રાખવા માટે ઈઝી છે. રાત में आई वेरी अल्टीमेट एक्स। फैकल्टीज अभी आप जो भी काम करवा रहे हो 1 मिनट के लिए बंद करें। बेटा अभी आपकी टेस्ट सीरीज स्टार्ट हो रही है 13 जनवरी से, जो ऑलरेडी आपको प्रिंट गिवन है और ऐप में भी शेड्यूल रख दिया है। ड्यू टू स्टूडेंट्स एंड पेरेंट्स डिमांड
तो ये वाला टेस्ट सीरीज फॉलो करना है। मतलब 13 जनवरी से आपका फुल सिलेबस टेस्ट रहेगा 1.5 मार्क्स का अकॉर्डिंग टू गवर्नमेंट। बाकी कोई टेस्ट सीरीज अगर है 75 वो नहीं होगी। आपका 100 मार्क्स का जो टेस्ट सीरीज है वो आपको फॉलो करना है। बेटा मिल गया है ना सबको, शेड्यूल मिल गया है ना? ओके, वो आपको फॉलो करना है और बहुत अच्छे से पेपर अटेंड करना है। यही समझ के अटेंड करना है कि बोर्ड की एग्जाम चल रही है और अपने मार्क्स इंप्रूव करना है। डन बेटा? ओके, थैंक यू। હા ચાલો હું ચાલુ કરું આપે મારો. હા જો હવે યાદ રાખવાની ટેકનિક છે અને આ બધી લાઈન ટુ લાઈન જ નીચે નામ આવવા જોઈએ, તમે ઉપર નીચે ના કરી શકો એટલા માટે હું યાદ રાખવાનું. રાત મે આઈ વેરી અલ્ટિમેટ એક્સ ગર્લફ્રેન્ડ, બરાબર. તો આમાંના પહેલા લેટર ઉચકી લઈએ. તો રાતમાં ર એટલે કયો તરંગ? રેડિયો તરંગ. મે એટલે કયો વેવ? માઇક્રોવેવ, બરાબર છે. આ તરંગ લંબાઈના ગ્રુપ પ્રમાણે નામ આપેલા છે. પછી આ એટલે આઈ એટલે ઇન્ફ્રારેડ. કયો રેડ બેટા? ઇન્ફ્રારેડ, બરાબર. વેરી એટલે વ પર શું આવશે? વિઝિબલ. એટલે આપણે ઇંગ્લિશમાં બોલીએ હા વિઝિબલ રે એટલે ગુજરાતીમાં બોલાય દ્રશ્ય પ્રકાશ. ખબર પડે છે? હા, એટલે વ પરથી વિઝિબલ રે. અલ્ટિમેટ એટલે અલ્ટિમેટમાં હા તો યુવી બોલાય ને, અલ્ટ્રા વાયોલેટ, બરાબર છે. ચાલો એક્સ માં એક્સ કિરણ અને ગલમાં જી આવ્યો એટલે કયો બેટા? ગામા રે, કાં તો ગુજરાતીમાં બોલીએ તો ગામા કિરણ. આ ગ્રુપ યાદ રહી ગયું બેટા? હા કે ના? હવે ઉપરથી જેમ નીચે આવો ને બેટા એવું યાદ રાખવાનું, અહીંયા તરંગ લંબાઈ ઘટે છે. તરંગ લંબાઈ શું થાય છે? આ એમસીક્યુ માં આવશે. તમને 4-5 આમાંથી એવું આપી દેશે. ચાલો બોલો, મને તમે આન્સર આપો. માઇક્રોવેવ છે, અલ્ટ્રાવાયોલેટ છે અને ગામા કિરણ છે. તો આમાંથી સૌથી વધારે તરંગ લંબાઈ કોની? માઇક્રોવેવની. બીજા નંબર પર કોણ? એટલે ગમે તે અલ્ટ્રાવાયોલેટ. પછી કોણ? ગામા. એટલે સૌથી વધારે તરંગ લંબાઈ કોની? રેડિયો. જેમ નીચે આવો એમ તરંગ લંબાઈ શું થાય? ઘટે. આ તરંગ લંબાઈને હવે તમને આવૃત્તિમાં પૂછે તો તરંગ લંબાઈ અને આવૃત્તિનો સંબંધ ખબર છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ બોલાય. ખબર પડે છે? તો તરંગ લંબાઈ ઘટતી હોય તો આ તો વ્યસ્ત પ્રમાણમાં છે ને, તો આવૃત્તિ શું થાય? વધે. એટલે તમે જેમ નીચે આવો છો ને બેટા એમ આવૃત્તિની વેલ્યુ શું થાય છે? વધે છે. શું થાય છે? વધે છે, બરાબર. તો પછી એ તો તમને આટલું લખતા આવડી જશે એટલે તમે ઓટોમેટિક એના ગ્રુપ ઓળખી નાખશો. તમને આ રીતના એમસીક્યુ ગ્રેટર ધેન લેસ ધેન ના ફોર્મેટમાં પૂછાશે. તો આ મોસ્ટ એમસીક્યુ થઈ ગયો. કોઈને ડાઉટ છે બેટા? કેવી રીતે યાદ રાખવાનું છે? અને આમાં લાઈન ટુ લાઈન જ નામ આવવા જોઈએ. ઉપર નીચે થાય તો પ્રોબ્લેમ પડે. એના માટે યાદ રાખવાનું, રાત મે આઈ વેરી અલ્ટિમેટ એક્સ ગર્લફ્રેન્ડ. તો ર એટલે રેડિયો, મે મતલબ માઇક્રોવેવ, આઈ મતલબ ઇન્ફ્રારેડ, વેરી એટલે વિઝિબલ દ્રશ્ય પ્રકાશ, અલ્ટિમેટ એટલે અલ્ટ્રાવાયોલેટ, એક્સ એટલે એક્સ કિરણ અને જી એટલે ગામા કિરણ. એનીવન એની ડાઉટ? કોઈને કોઈ ડાઉટ છે? ડન. ચાલો હવે નેક્સ્ટ. હવે નાની નાની બધી ટૂંકનોંધ આવશે, સાંભળજો. આ બધી ટૂંકનોંધમાંથી આ લોકો એમસીક્યુ પૂછતા હોય છે ને 2 માર્કની ટૂંકનોંધ પણ આવે છે. અને સિમ્પલ વેથી કહો બેટા, આને તમારે સીધું યાદ જ રાખવું પડશે કે બે આની તરંગ લંબાઈ કેટલી, આનું કેટલું. તો રેડિયો તરંગનું ઉદ્ગમ, પ્રકાર અને ઉપયોગ લખો. તો રેડિયો તરંગ કેવી ઉત્પન્ન થાય? તો કે લખે છે કે ભાઈ વાહક તારમાં વિદ્યુત ભારોને કેવી ગતિ આપીને? પ્રવેગિત ગતિ આપો કરાવીને રેડિયો તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. સામાન્ય રીતે બેટા યસ પ્લીઝ રેડિયો તરંગની તમારે આવૃત્તિનું ગ્રુપ યાદ રાખવું પડશે. આ એમસીક્યુ માં આવશે. રેડિયો તરંગની આવૃત્તિ નીચેનામાંથી ખાલી જગ્યા હોય છે. તો 500 કિલોહર્ટ્ઝ થી કેટલી? 1000 મેગાહર્ટ્ઝ સુધીની આની આવૃત્તિ હોય છે. ચાલો બધા યાદ રાખો. રેડિયો તરંગની આવૃત્તિ કેટલી બોલો તો? 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ જેટલી આવૃત્તિ હોય છે. ઓકે, ચાલો હવે આટલી આવૃત્તિના ગાળાને તમે રેડિયો તરંગ બોલી શકો છો. તેના પ્રકાર વાઇઝ જોવા જાઓ. આ સીધા તમે એમસીક્યુ માં બોર્ડના પીવાયક્યુ જોશો તો સીધું કહેશે કે ભાઈ એમ તરંગ છે તો એની બેન્ડવિડ્થ મતલબ એનું બેન્ડવિડ્થ એટલે આવૃત્તિનો ગાળો બોલી શકાય છે. તો કેટલો આવૃત્તિનો ગાળો છે? તો 530 કિલોહર્ટ્ઝ થી કેટલી? 1710 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિ હોય.
શોર્ટ વેવ ની વાત કરીએ તો 54 મેગાહર્ટ્ઝ થી ઊંચી આવૃત્તિને તમે શોર્ટ વેવ કહો. ટીવી ના તરંગોની આવૃત્તિ 54 મેગાહર્ટ્ઝ થી કેટલી 890. એફએમ માટે તમે વિચારો તો 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ ની આવૃત્તિનો ગાળો હોય. અને મોબાઈલ ફોન અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીની ઊંચી આવૃત્તિના ઉપયોગથી ધ્વનિ તરંગનું આપણે શું કરતા છે પ્રસરણ. આમાં સૌથી આઈએમપી માં પૂછાયેલો તમે પીવાયક્યુ દેખો તો એએમ છે અને એફએમ છે. શું છે બેટા બોલતો? એએમ અને એફએમ. તો એએમ ની ગાળો કેટલો 530 કિલોહર્ટ્ઝ થી 1710 અને તમે એફએમ ની વાત કરો તો 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ એનો ગાળો છે. બરાબર ઓકે. અને વાત લખે છે લાસ્ટમાં એના ઉપયોગો. તો ઉપયોગો કઈ જગ્યાએ તમે રેડિયો વેવનો કરી શકો છો? તો આ તરંગોનો ઉપયોગ રેડિયો અને ટીવી ના સંદેશા પ્રસરણમાં થાય. રેડિયો અને કોના પ્રસરણમાં? ટીવી ના સંદેશાના પ્રસરણ માટે થતા હોય છે. તો 2 માર્કની ટૂંકનોટ પણ પૂછાય અને આમાંથી એમસીક્યુ. શોર્ટ એન્ડ સિમ્પલ કહો બેટા, આમાં તમારે બધા ડેટા યાદ રાખવા પડશે, મેમરાઇઝ રાખવા પડશે. બાકી બીજો કોઈ ઓપ્શન નથી. ચાલો આ ટૂંકનોટ પતી. એના પછી શું આવે છે બોલો તો? માઇક્રોવેવ તરંગના ઉદ્ગમ અને તેના ઉપયોગ લખો. ચાલો માઇક્રોવેવ તરંગ કેવી રીતે ઉત્પન્ન કરશો? તો આ તરંગને ચોક્કસ પ્રકારની શૂન્ય અવકાશી ટ્યુબ જેવી કે ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ઘન ડાયોડની મદદથી શું કરવામાં આવે છે? ઉત્પન્ન કરવામાં આવે છે. માઇક્રોવેવ તરંગની આવૃત્તિનો ગાળો કેટલો? તો 0.3 ગીગાહર્ટ્ઝ થી કેટલો બેટા? 300. આ સીધો જ શેમાં આવશે બોલતો? એમસીક્યુ માં આવશે. ડન. તો એની તરંગ લંબાઈનો આવૃત્તિનો જે ગાળો તમને અહીંયા આપે તો અહીંયા આવૃત્તિ 0.1 મીટર થી 1 mm તરંગ લંબાઈ ધરાવે છે. બરાબર. તો માઇક્રોવેવ તરંગની આવૃત્તિનો ગાળો આટલો છે અને તે ટૂંકી 0.1 મીટર થી 1 mm તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ છે. ચાલો ઉપયોગની વાત કરીએ તો માઇક્રોવેવનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો ટૂંકી તરંગ લંબાઈના કારણે તેનો ઉપયોગ એરોપ્લેનની દિશા નિયંત્રણ વપરાતા રડારમાં થાય. લડાકુ વિમાન, જળ પરિવહન, સેટેલાઇટમાં દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં થાય. એટલે બેટા જો અત્યારે તમને દિશા નિયંત્રણ માટે આનામાં અલ્ટ્રાવાયોલેટ આવે છે ને, અત્યારે નવા ફાઇટર જેટની ડિઝાઇન એ રીતે કરવામાં આવે છે કે બે રડારમાં સંપર્કમાં ના આવે. ખબર છે ફાઇટર પ્લેન એટલે? યસ કે નો? હવે એવા મટીરિયલ અત્યારે ડેવલપિંગ માટે ચાલે છે ને જો ભાઈ તમે આમાં રિસર્ચ કરી શકો ને તો બહુ જ બેનિફિટ છે. આજે યુએસએ પાસે B-50 એ લોકો પાસે બેટા એર ફાઇટર છે. સાંભળો. હા B-2 બોમ્બર પેલો ભાઈ બોલે છે. સાચી વાત છે, આ જનરલ નોલેજ હોવું જોઈએ. એનો આકાર એ લોકો છે ને આપણે ગુજરાતીમાં જેને સાવડી આવે ને એના જેવો આકાર આપેલો છે. પણ એની ઉપરનું મટીરિયલ એ લોકો એ રીતનું ડિઝાઇન કર્યું છે ને કે એ લોકો રડારમાં ના આવે. બરાબર. કારણ કે રડારમાં સિમ્પલ છે, કોમ્યુનિકેશન કરવું પડે. કોમ્યુનિકેશન થી જ આખું કંટ્રોલ થતું હોય અને કોમ્યુનિકેશન માટે ફાઇટર પ્લેન માઇક્રોવેવનો ઉપયોગ કરે. તો તમારે એવા મટીરિયલ અને એવું ડિઝાઇન કરવી પડે કે માઇક્રોવેવ તરંગ પણ રડારમાં, દુશ્મનના રડારમાં ન પકડે. યસ કે નો? ચાલો તો ઠીક છે. આપણે થોડું આગળ વધીએ. તો રડાર બોલની ઝડપ, વાહનની ઝડપ શોધવા માટેની જે સ્પીડ છે બરાબર, એમાં સ્પીડ ઘનમાં આનો આધાર પૂરો પાડે છે. હવે સાંભળો, આજે આપણે ક્રિકેટમાં દેખીએ છીએ જેવો બોલ ફેંકાય ને નીચે બોલર આપણે પટ્ટીમાં આવી જાય કે ભાઈ બોલરે અત્યારે આ બોલ આટલી સ્પીડે ફેંક્યો છે. બરાબર. તો આટલું સ્પીડમાં મેઝરમેન્ટ કેવી રીતે શક્ય છે? તો અલ્ટ્રાવાયોલેટ અને મશીનનું પણ નામ લખે છે સ્પીડ ગન. શું નામ લખે છે? સ્પીડ ગન. ચાલો તેનો ઉપયોગ માઇક્રોવેવ ઓવનમાં થાય છે. બધાના ઘરે અત્યારે તો મોસ્ટ ઓફલી માઇક્રોવેવ ઓવન પણ આવી ગયા છે ને, તો ઓવનમાં પણ તમે કોઈ વસ્તુને ગરમ કરવા માટે વાપરી શકો છો. ને ઘરેલું માઇક્રોવેવ ઓવનની જે આવૃત્તિ છે એ કેટલી આવૃત્તિ છે? 0.915 ગીગાહર્ટ્ઝ થી 2. કેટલા બેટા? 45 ગીગાહર્ટ્ઝ ની એની આવૃત્તિ હોય છે. ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ ટૂંકનોટ આવી રહી છે. શું નામ આવી રહ્યું છે બોલો તો? પારક તરંગનો ઉદ્ગમ અને તેના ઉપયોગો લખો. તો ઉદ્ગમની વાત કરીએ તો જરા વાંચો. પારક તરંગો કેવી રીતે પેદા થાય? તો ગરમ પદાર્થ અને ગરમ અણુઓ દ્વારા ઉત્પન્ન થાય. ગરમ પદાર્થ અને ગરમ અણુ દ્વારા. એલઈડી પણ પારક તરંગોનું ઉત્સર્જન કરે છે અને માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશના વિસ્તારની વચ્ચે આવેલું હોય છે. પારક તરંગને બીજી ભાષામાં તમે ઉષ્માના તરંગ, હીટ વેવ બોલી શકો છો. આ તરંગને ઉષ્માના તરંગ કહેવાનું કારણ એ છે કારણ કે મોટા ભાગના દ્રવ્યમાં રહેલા પાણીના અણુઓ
ને પારક તરંગો શું કરી લેશે? એનું શું કરી લેશે? શોષણ. બરાબર. તો આ પારક તરંગની વાત થઈ. આ તરંગોનું શોષણ બાદ અણુઓની ગતિ ઉર્જા વધે, ગરમ થાય, આસપાસના અણુઓની ગતિ ઉર્જા આપતા તે અણુઓની પણ ગરમ થાય છે, તેથી તેમને તમે હીટ વેવ્સ કહી શકો છો. ઓકે. પારકમાં ખાસ એક વસ્તુ યાદ રાખવાનું છે કે પારક કોની વચ્ચે આવેલો ગ્રુપ છે? તો માઇક્રોવેવ અને કયું વેવ? દ્રશ્ય પ્રકાશની વચ્ચે આવેલું ગ્રુપ છે. આ વસ્તુ તમને સીધું એમસીક્યુ માં પૂછી શકે છે. ઉપયોગોમાં વાત કરીએ તો પારક તરંગનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો પારક બલ્બનો ઉપયોગ શારીરિક ઉપચારમાં, ગ્રીનહાઉસ અસર થકી પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જળવાઈ રહે, પારક ડિટેક્ટરનો ઉપયોગ મિલિટરીમાં, લશ્કરી હેતુ, પાકનો વિકાસ કેટલો છે, અને એલઈડી નો ઉપયોગ ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક વસ્તુ જેવી કે ટીવી, વિડીયો રેકોર્ડર અને હાઈફાઈ તંત્રમાં રિમોટ સ્વિચ માટે થાય છે. તો આ ટૂંક નોંધ કોની હતી બેટા? પારક તરંગની હતી. નેક્સ્ટ આગળ વધીએ. યસ, દ્રશ્ય કિરણોનો ઉદ્ભવ અને ઉપયોગ લખો. દ્રશ્ય કિરણ એટલે શું? તો સાંભળો. સૂર્યમાંથી જે આપણો મુખ્ય પ્રકાશનો સ્ત્રોત સૂર્ય છે. પ્રકાશ શેનો બનેલો છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ. સૂર્યમાંથી ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગ નીકળે અને બધા ચુંબકીય તરંગની તરંગ લંબાઈ સમાન હોતી નથી, પણ એમાંથી આપણી આંખની સંવેદના કરી શકે એવો વિદ્યુત ચુંબકીય તરંગનું મેં ડેટા બોલી રહ્યો છું. વેરી મોસ્ટ એમપી છે. 400 નેનોમીટર થી કેટલું? 800 નેનોમીટર. જે વિદ્યુત ચુંબકની તરંગ લંબાઈ આટલી છે એને આપણે દ્રશ્ય પ્રકાશ બોલીએ છીએ. શું બોલીએ છીએ? અને આપણી આંખ ફક્ત આટલા જ વિદ્યુત ચુંબકીય તરંગને શું કરી શકે છે? સંવેદના કરી શકે છે. ચાલો, તો દ્રશ્ય પ્રકાશના કિરણો સિમ્પલ છે. સૂર્યમાંથી આવતા વિકિરણનો એક ભાગ છે. સાથે સાથે જ્વાળાઓ, બલ્બ, અત્યારે તો બેટા સિમ્પલ છે કે આપણે કૃત્રિમ પ્રકાશ તરફ જ મોસ્ટ ઓફલી પણ ઘણા બધા આપણે અત્યારે વળી રહ્યા છે. જેમ કે આપણા ક્લાસરૂમમાં પણ જે લાઇટ ચાલે છે, યસ કે નો? તો નેચરલ સ્ત્રોત સાથે આપણે કૃત્રિમ સ્ત્રોતનો પણ શું કરી રહ્યા છે? ઉપયોગ કરી રહ્યા છે. તો બલ્બ, પછી ઇનકન્ડેન્સેન્ટ લેમ્પ વડે આપણે દ્રશ્ય પ્રકાશ પેદા થાય. આ વર્ણપટનો એવો ભાગ છે કે જે મનુષ્યની આંખ દ્વારા પરખાય છે. મતલબ આપણી આંખ આટલા જ વિદ્યુત ચુંબકીય તરંગના ગાળાને 400 નેનોમીટર થી 750 બોલો કે 800 નેનોમીટર બોલો, આટલા જ વિદ્યુત ચુંબકીય તરંગના ગાળાને આપણી આંખ સંવેદન કરી શકે છે, બાકીનાને સંવેદન કરી શકતી નથી. તો આવૃત્તિનો ગાળો કેટલો છે? 4 × 10⁻14 હર્ટ્ઝ થી આવૃત્તિમાં 7 × 10⁻14 હર્ટ્ઝ છે. અને તરંગ લંબાઈ જે આપણે કારના બોલી રહ્યા છે, મોસ્ટ એમસીક્યુ છે, 700 થી 400 નેનોમીટર. અને આવૃત્તિનો દ્રશ્ય પ્રકાશનો ગાળો છે 4 × 10⁻14 હર્ટ્ઝ થી 7 × 10⁻14 હર્ટ્ઝ. તો આવૃત્તિ માટે દ્રશ્ય પ્રકાશ અને તરંગ લંબાઈ. ચાલો ભાઈ, ઉપયોગોમાં શું છે? તો ભાઈ આનો ઉપયોગ તો આપણે મનુષ્ય, આપણી જે દ્રષ્ટિ છે ને, એ દ્રશ્ય પ્રકાશના લીધે જ શક્ય છે ને, તો આપણે દેખી ના શકત. તો આપણી આંખો આ તરંગ લંબાઈના ગાળા માટે સંવેદનશીલ છે. આપણી આસપાસ રહેલી વસ્તુ પરથી ઉત્સર્જિત અને પરાવર્તિત દ્રશ્ય પ્રકાશની મદદથી આપણે જોઈ શકીએ, માહિતી મેળવી શકીએ. આ બધા વિશે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં બહુ ડિટેલમાં વાત કરીશું, કે નેક્સ્ટ ચેપ્ટર આપણું જે સ્ટાર્ટ થશે કિરણ પ્રકાશશાસ્ત્ર, અને પ્રકાશશાસ્ત્રની અંદર પ્રકાશની જ વાત કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક રહેવાનો છે. હમણાં આપણે ખાલી દ્રશ્ય પ્રકાશની બેઝિક વાતો કરીને આગળ નીકળી જઈશું. જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ હોય. જેમ કે સાપ હોય ને બેટા, એ પારરક્ત તરંગો માટે સંવેદનશીલ છે. કયા તરંગો માટે? પારરક્ત. અને ઘણા જંતુઓનું દ્રશ્ય ગાળો પાર જાંબલી વિભાગ સુધીને વિસ્તરેલો હોય છે. એટલા માટે તમને ખબર છે, ભૂકંપ આવે ને, તો ભૂકંપની સર્વપ્રથમ માહિતી કોને મળે છે? સાપ. સાપ જે છે પોતાના દરમાંથી બહાર આવીને આમ ફરવા મળે છે. કારણ કે નાની જે આવૃત્તિ હોય ને, બરાબર, એ જે આપણે સંવેદી નથી શકતા. અત્યારે આપણને એવું લાગે કે ભાઈ અત્યારે એકદમ સ્થિર અવસ્થા છે, પણ નાના કંપન હોય ને, એ આપણા કરતા પણ વધારે સંવેદનશીલ એ લોકો હોય છે. ભાઈ કૂતરું, ખબર છે તમને? કૂતરું પણ એક નોર્મલ, જે રોજિંદા જીવનમાં જે નોર્મલ સ્ટેબલ હોય ને, પણ જ્યારે ભૂકંપના આંચકા આવતા હોય ને, તો પહેલા મોટો શોક, પહેલા નાના કંપનો ચાલુ થઈ જાય. અમુક આપણી ક્ષમતા છે ને અમુક કંપન સુધીની છે, કે ભાઈ આપણે આટલું મેઝર કરી શકીએ છીએ. એનાથી સૂક્ષ્મ કંપન તો આપણાને પણ ન ખબર પડે, પણ એ લોકોની આપણા કરતા સંવેદનશીલતા સારી છે. એટલે એ લોકોને ખબર પડે કે મોટો ઝાટકો આવવાનો ને પેલા નાના કંપન થાય, એટલે કંઈક અનિચ્છનીય થવાનું
એટલે કૂતરાઓ એ દિવસે જ્યારે ભૂકંપના સમયના પહેલા જે નાના નાના પહેલા શોક આવતા હોય ને એ દરમિયાન પોતાના રૂટીન કરતા થોડો વિચિત્ર બિહેવિયર કરે. ઓકે, ચાલો. પણ એવું બિચારું બોલી ના શકે કે ભૂકંપ આવવાનું છે, માલિક ઘરની બહાર નીકળી જાઓ. પણ હવે થોડું ખબર પડવી જોઈએ આપણાને. ઓકે, ચાલો. નેક્સ્ટ આગળ વધી જઈશું. કયો તરંગ આવી રહ્યો છે? પારજાંબલી કિરણોનો ઉદ્ગમ અને એનો ઉપયોગ જણાવ. તો પારજાંબલી એટલે આપણે એને શું બોલીએ છીએ? અલ્ટ્રાવાયોલેટ. બરાબર. તો કિરણો ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થમાંથી ઉદ્ભવે છે. સૂર્ય પણ આ કિરણોને ઉત્પન્ન કરનારો અગત્યતાનો સ્ત્રોત છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો મોટા ભાગે વાતાવરણની અંદર લગભગ 40 થી 50 કિલોમીટરની ઊંચાઈએ આવેલા ઓઝોનના સ્તરમાં શું થઈ જાય છે? શોષણ થાય છે. ભાઈ જો ઓઝોનનું સ્તર હોત નહીં ને તો આ પારજાંબલી તરંગો શોષાત નહીં. આ શોષાત નહીં ને આ સીધા જો પૃથ્વી પર આવત ને તો પૃથ્વીનું તાપમાનમાં ઇનડાયરેક્ટલી મનુષ્ય સૃષ્ટિનું અસ્તિત્વ નાશ થઈ જાય. આપણું હ્યુમન બોડી છે ને મેક્સિમમ 70-80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરી શકે છે. કેટલું બોલ્યા સર? બોલતો. પછી આનાથી વધારે તાપમાન જાય એટલે આપણું શરીર ડિહાઇડ્રેટ થાય. આપણા શરીરની અંદર જે પાણીનો જેટલી માત્રાનું હોવું જોઈએ એટલું રહે નહીં, એટલે આપણું સ્ટ્રક્ચર ટકી ન શકે, આપણું મૃત્યુ થાય. બરાબર. અને અત્યારે આ ઇફેક્ટ દેખાય જ છે. અને ઓઝોનના સ્તરની અંદર તમને એવી આપણે નાનપણમાં ટૂંકનોંધ હોતી હતી, ખબર છે? ઓઝોનના સ્તરમાં ગાબડા પડી ગયા. એ ગાબડા પડવાનું રીઝન શું છે? તો કે ભાઈ જો શું, હા, ક્લોરોફ્લોરોકાર્બન, CFC. મતલબ અત્યારે આપણી જે એસી છે ને, યસ કે નો, એસી આપણને અહીંયા તો ઠંડક આપે છે પણ ઇનડાયરેક્ટલી બહાર એ CFC વાયુ છોડે છે. અને CFC વાયુ ઓઝોનના સ્તરને શું કરે છે? ઘટાડે છે. અને ઓઝોનના સ્તરને ઘટાડે છે એટલે તાપમાન શું કરે છે? વધારે. સિક્કાની બે બાજુ છે. અત્યારે ઠંડક છે પણ બહાર ગરમી છે. યસ કે નો? ચાલ, બીજી વસ્તુ. અને અત્યારે આ પણ જગ્યા પર એક વિચારવા જેવી વાત છે. અત્યારે સેટેલાઇટ ને અત્યારે તમને પણ ખબર છે કે ભાઈ વિશ્વમાં અંતરિક્ષની જબરજસ્ત હોડ મચી છે. યસ કે નો? તમે દેખો તો અઠવાડિયાની અંદર કેટલા બધા રોકેટ સેટેલાઇટ લોન્ચ થતા હોય. હવે આ લોકોને મિનિમમ 40-50 કિલોમીટરની ઉપરની રેન્જ જ પાર કરવાની હોય. એટલે ઓઝોનના સ્તરને એને ક્રોસ કરીને નીકળવાનું હોય. એટલે આપણે એવું બોલીએ છીએ કે ઓઝોનના સ્તરમાં ગાબડા પડી જાય. શું પડી જાય? હા, એટલે ગાબડા પડે તો મતલબ જો એક પણ, અને અત્યારે અંતરિક્ષમાં પણ બહુ વિશાળ માત્રાનો કચરો ઠલવી રહ્યો છે. એમાં તો કોઈ સુવિધા નથી કે આ કચરો તમે લઈ શકો. તો આ બધી વસ્તુ પણ ઓઝોનના સ્તરને ડિક્રીઝ કરવા માટે એક અગત્યતાનો રોલ ભજવી રહ્યા છે. બરાબર. એટલે ઇનડાયરેક્ટલી સિક્કાની ઓલવેઝ બે બાજુ હોય કે વિજ્ઞાન જેટલું એક સાથે બોલાય ને કે વિજ્ઞાન જેટલી પ્રગતિ કરી રહ્યું છે ને તો બીજી બાજુ બેટા શું થઈ રહ્યું છે? એટલું નુકસાન પણ. જેમ કે એસી ઠંડક આપે છે પણ એનો જે એક્ઝોસ્ટ ગેસ છે CFC છે, જે ઓઝોનના સ્તરમાં ગાબડું પાડે છે અને ઓઝોનના સ્તરમાં ઘટાડો કરે છે. તો એ ઘટાડો કરે છે ઇનડાયરેક્ટલી મનુષ્ય, આપણી જે પૃથ્વી પર તાપમાન વધી રહ્યું છે કારણ કે આ પારજાંબલી કિરણો સીધા અહીંયા આવશે. બરાબર. ઓકે, ચાલો. આવી નાનપણમાં સરસ સરસ ટૂંકનોંધો આવતી હતી અને ગ્રીન હાઉસ ઇફેક્ટ ને બધું આવતું હતું. ચાલો, વધારે પ્રમાણમાં ચાલો 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 બસ આપણે તૈયારી માટે થોડાક જ 2-3 ટૂંકનોંધ પછી ન્યુમેરિકલ તરફ જ આવી રહ્યા છે. એટલા માટે મેં તમને કીધું ને આ ડેટા તમારે શું કરવાનો રહેશે? યાદ રાખવાનો રહેશે. આમાં કોઈ એક્સ્ટ્રા એફર્ટ છે નહીં. મનીષ સર પણ તમને કોઈ હેલ્પ કરી શકે નહીં. તમારે બધું ડેટાબેઝ ઓન છે. ડેટા યાદ રાખવો પડશે. બરાબર. ડેટા યાદ રાખવો પડશે. પેલા વિદ્યાર્થી બહુ સારી રીતે ભણે છે એમને કહેજો બોર્ડ પર ધ્યાન હોવું જોઈએ કમ્પ્લીટ. વધારે પ્રમાણમાં પારજાંબલી પ્રકાશ માનવ શરીર માટે કેવો છે? હાનિકારક છે. યુવી પ્રકાશમાં વધુ સમય રહેવાથી શરીરમાં મેલેનિન ઉત્પન્ન થાય છે અને ચામડી કેવી પડી જાય છે બેટા? કાળી પડી જાય છે. એટલે તમને ખબર પેલા ક્રિકેટરો બધી ક્રીમ લગાવીને આવતા હોય છે. બરાબર. ઓકે, યુવી કિરણનું સાદા કવચ વડે શોષણ થાય તેથી કાચવાળી બારીમાંથી આવતા યુવી પ્રકાશમાંથી ચામડી કાળી પડતી નથી અને સનબર્ન થતો નથી. એટલે આપણે સનબર્ન ઉનાળાની અંદર આ બધું થોડું સનબર્ન થતા હોય છે. ઓકે, ચાલો. અને પછી કરે છે કે વેલ્ડિંગ કરતી વખતે આર્કમાં મોટા પ્રમાણમાં યુવી પ્રકાશ ઉત્સર્જિત થાય તેથી વેલ્ડિંગ કરનારો જે પણ વ્યક્તિ હોય પોતાની કાં તો કાળા ચશ્મા પહેરી દેશે કાં તો આમ પેલું વેલ્ડિંગની આગળ એક શિલ્ડર રાખે છે. યસ કે નો? એટલે પેલા તનખા ના આવડે એટલે આજુબાજુ લોખંડ હોય ને આમ વચ્ચે જે આંખ હોય ને એની આગળ એક કાચની કાળા રંગની પટ્ટી હોય. તો કાળા રંગની પટ્ટી છે કે જે યુવી કિરણોનું થોડું શું કરે છે? એની જે ઇન્ટેન્સિટી હોય ને એને ઘટાડી દે એટલે આંખને નુકસાન ના થાય. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીશું.
અલ્ટ્રાવાયોલેટના ઉપયોગ શું છે? તો ઉપયોગો ફટાફટ. અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગ લંબાઈ ટૂંકી 400 નેનોમીટર થી 0.6 નેનોમીટરની હોવાથી ખૂબ પાતળા કિરણપુંજ તરીકે કેન્દ્રિત કરીને ખૂબ ચોકસાઈ ધરાવતા કાર્ય જેવા કે આંખની લેસિક સર્જરી. તમને ખબર છે અત્યારે તમે બહાર મોટા મોટા બેનરો પણ વાંચ્યા હશે કે આંખના નંબર દૂર કરવામાં આવશે. ચશ્મા મારે અહીંયાથી જો રિજેક્ટ કરવા હોય, ચશ્મા વગરના બનવા હોય તો આ સર્જરી થાય. અને અત્યારે તો એનું કોસ્ટિંગ પણ બહુ ઓછું છે. તમે 20-25 હજારમાં ઓપરેશન કરાવી દો, બરાબર, અને ચશ્માથી તમે મુક્ત થઈ શકો છો. તો લેસિક સર્જરી પણ બેટા આની અંદર છે ને એકદમ બહુ શાર્પ બીમ હોવો જોઈએ. કારણ કે જો એના સિવાયના બીજા કોઈ ભાગને નુકસાન થાય તો તમે આંધળા પણ થઈ શકો છો. એટલા માટે કે છે કે જેની તરંગ લંબાઈ બહુ ટૂંકી છે, એટલે ખૂબ જ પાતળું કિરણપુંજ હોય છે, એટલે એકદમ શાર્પ હોય છે. અને આ લોકો ગરમ પણ બહુ હોય બેટા. જો યુવી કિરણનું ખાલી આમ લેઝર આમ ફેરવી નાખીએ ને, બરાબર, સાંભળજો, અત્યારની જે વર્લ્ડ વોર છે ને બહુ જબરજસ્ત છે. આવડે ઇઝરાયલે લેઝર ગન બનાવી. કઈ ગન બનાવી? લેઝર ગન. આ લેઝર ગન એટલે પારક તરંગો છે. એટલે જો કોઈ ઉપરનો દેશનું ફાઇટર પ્લેન આવે તો મિસાઇલ છોડવાની જરૂર નથી, લેઝર કિરણ જ મારવાનો. શું મારવાનું? હા, લેઝર કિરણ મારો એટલે ફાઇટર પ્લેન શું થઈ જાય? કપાઈ જશે. હવે સાંભળો, દુશ્મન દેશના સૈનિકો છે હમણાં ગલવાન ઘાટીમાં થોડાક ખબર છે 2020 ની અંદર ચાઇનાએ, સાંભળો, બંદૂકની ગોળી વગર આપણે એકદમ હાઈ હિલ પર હતા અને એનો બેનિફિટ પણ હતો. તો એ લોકોએ એવા પારક તરંગોના લેઝરો માર્યા. હવે દેખાય નહીં મારી આંખે કે આપણી ઉપર કોઈ લેઝર મારી દો છે. પારક તરંગો આપણી આંખની સંવેદના નથી કરી શકતા, પણ એવા લેઝર કિરણ માર્યા અને આપણા શરીરને ડિહાઇડ્રેટ કરી નાખ્યા. બરાબર, એટલે આપણા સૈનિકો ત્યાં ને ત્યાં બીમાર પડે, એટલે લોકોને જગ્યા પરથી નીચે ઉતરવું પડે. બરાબર, એટલે આજની જે વર્લ્ડ વોર છે ને બેટા, એ હવે હથિયારોથી નહીં, ટેકનોલોજીથી લડાવવાની છે. બંદૂકની ગોળી માર્યા વગર પણ તમે યુદ્ધ જીતી શકો છો. બરાબર, અત્યારે ઇઝરાયલ, હવે સાંભળો, આની રેન્જ પણ ખાસી મોટી હોય. 100 કિલોમીટર જો તમે સેટેલાઇટ થી કોઈ લેઝર મારો તો સેટેલાઇટ વર્લ્ડ વોર થશે. દુશ્મન દેશને કઈ દેશના સૈનિકો બોર્ડર પર જવાની જરૂર જ નથી. સેટેલાઇટ ની અંદર આવા બધા લેઝરો મોકલો, યસ કે નો, અને પછી એ દેશ પર જઈને ઊભું કરી દેવાનું, અને તે સૈનિકો ઉભા હોય, મારો લેઝર કિરણ, તો એ જ વિકેટો ઉડવા મળશે. ખબર પડે છે? યસ કે નો? હવે એમાં એવું નહીં કે કપાઈ જશે, એ લોકોના શરીરને ડિહાઇડ્રેટ કરી નાખવાના. શું કરી નાખવાના? વોટ યુ મીન બાય ડિહાઇડ્રેટ? ખબર પડે છે? પાણીની ઉણપ. બરાબર, કારણ કે આ બહુ ઊંચા ગરમીના સ્ત્રોત વાળા તરંગ હોય છે. ચાલો, તો આ બધી વસ્તુ જોજો ભાઈઓ, ઠીક છે. અને ડીઆરડીઓ માં જોબ કરજો. ડીઆરડીઓ નું પૂર્ણ નામ ખબર છે? વોટ ડ્રોન. વાવ, શું આપણી જનરેશન છે! એક જનરેશન આપણી એવી છે, બરાબર, એક એટલે મતલબ તમે કન્ટ્રી આજે તમને દેખો યુએસએ ના બધા દેશ આપણા કરતા બહુ આગળનું રીઝન છે. એ લોકો બહુ જ ટેકનોફાઇટ છે. આપણે ડીઆરડીઓ એટલે આપણી ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, કે જ્યાં રોકેટ, મિસાઇલ્સ અને જે સંરક્ષણ ક્ષેત્રે જે બધા ટેકનોફાઇટ જે હથિયાર બને, બરાબર, એ ડીઆરડીઓ ની અંદર રિસર્ચ થતા હોય. એટલે ત્યાં તમે સાયન્ટિસ્ટની જોબ પર રિસર્ચ એન્જિનિયર તરીકે જોઈન થઈ શકો. બરાબર, ઓકે, ચાલો, ઠીક છે. થોડું ગૂગલમાં આડું તેડું ન મંતરતા આ બધું વિચારવાનું હોય. આમાં વેલ રેપ્યુટેડ જોબ પણ મળે અને તમે દેશમાં સિમ્પલ છે, દેશની આ રીતે સેવા પણ કરી શકો છો. પાણીને શુદ્ધ કરવા માટે યુવી ના ઉપયોગ જંતુનાશક તરીકે થાય. તમને ખબર હોય ને ડોક્ટરો જ્યારે કોઈ પણ ઓપરેશન પતે ને એટલે આખી રૂમને યુવી કિરણોથી શું કરે છે? સ્ટરીલાઇઝ કરે. તમે અમુક વાર જો પેલા કોઈ મૂવી સારા મોલમાં જોવા જતા હોય ને, તો આપણે શું છે, હાથ ધોયા પછી પેલા એક પેલા બ્લોવરની નીચે હાથ રાખે એટલે હાથ સુકાઈ જાય, અને એની બાજુમાં વિથ યુવી વાળા પણ આવે. એટલે બાજુમાં યુવી કિરણ આવે એટલે યુવી ની નીચે હાથ રાખો એટલે પેલા પાણીથી તમારો કે બધા જંતુ નથી મળતા, પણ યુવી ની નીચે હાથ રાખશો તો થોડા અંદર જે કીટાણુ હશે શું થશે? દૂર થશે. ઓકે, ચાલો, તો આ બધી વસ્તુ છે. ઓઝોનનું સ્તર વાતાવરણમાં સુરક્ષા કવચનું કામ કરે છે, અને અમુક વિસ્તારમાં ઓઝોનનું સ્તર ઘટતા વાયુઓ જેવા CFCs, બરાબર, ફ્રીઓન દ્વારા સર્જાતી ઉણપ એક આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો છે. પણ બધા ખાલી કેવું છે, સલાહ સૂચન આપે છે, કામ તો બધા પોતપોતાના મેળે જ કરે છે, કોઈને કશી પડેલી નથી. બરાબર, ખાલી બધી G8 G7 બધી સમિટો કરશે અને આ બધા વિચારો કરશે, પણ બધા ધમધમાઈને રોકેટ સેટેલાઇટ છોડે, કારણ કે ભાઈ અત્યારે બધું વર્લ્ડ વોર ને આ બધા માટે
સેટેલાઇટ બહુ ટેકનોફાઈડ વસ્તુ ઉપયોગી છે. ચાલો એ બધા પર આપણે બહુ ડિસ્કસ લાંબા ગાળામાં પછી કોઈ દિવસ કરીશું ફ્રી બેસીને. હવે નેક્સ્ટ આપણે ટૂંકનોટ તરફ આગળ વધી રહ્યા છે કે એક્સ કિરણો. તમે બોર્ડનું પેપર જોઈ શકો જૂના પેપરમાં. આ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછેલો છે. કેટલા માર્કમાં પૂછેલો છે? 2 માર્ક. અને આ તો આપણે એક્સરે નામ સાંભળ્યું જોઈએ. યસ કે નો? તૂટેલા ભાગેલા જે હડકાવ હોય અને તમારે કઈ જગ્યાએ હાથમાં ક્રેક પડી છે આ બધું જાણવા માટે તમારે એક્સરે પડાવવો પડે. તો ફોટો પડાવવો પડે. આપણે બોલીએ તો એમાં એક્સરે કિરણો જ વપરાય. તો ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ્ય પર પ્રતાંડિત આપાત કરીને તમે શું કરી શકો છો? એક્સ કિરણોનું ઉત્સર્જન કરી શકો છો. ચાલો આની રેન્જ જોઈ લો. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં પારજાંબલી કિરણો અને ગામા કિરણો. ભાઈ એક્સરે કોની વચ્ચે કવર થાય? તો પારજાંબલી કિરણ અને એના પછી ગામા કિરણની ટૂંકનોટ આવશે. તો આ વચ્ચેની જે કિરણ છે એક્સરે છે. એક્સરે ની તરંગ લંબાઈ 10⁻8 મીટર થી 10⁻13 મીટર સુધી છે. આ એમસીક્યુ માં આવી શકે છે. આના ઉપયોગો તો સિમ્પલ છે. એમસીક્યુ માં પહેલું ફેમસ એમસીક્યુ, એક્સ કિરણોનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રમાં હાડકાના ફ્રેક્ચર શોધવા માટે તેમજ અમુક પ્રકારના કેન્સરના ઉપચાર માટે થાય છે. કીમો કહે છે ને, યાદ આવે છે? તો તમે સાંભળ્યું કીમોથેરાપી આપવી પડે. તો એક્સ કિરણો જીવિત માંસપેશીઓને પણ નુકસાન કરે. એટલે તમને ખબર હોય ને, ડોક્ટરો છે ને જલ્દીથી સીટી સ્કેન એમઆરઆઈ નું સજેશન નહીં આપે. બરાબર? એક્સરે હોય એના કરતા પણ એ લોકો 100 ઘણા શક્તિશાળી કિરણો તમારા બોડીને આપાત કરે. એટલે ઇનડાયરેક્ટલી એ માંસપેશી અને નુકસાન કરતા હોવાથી વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગ શું કરવો જોઈએ? ટાળવો જોઈએ. બહુ હાઈલી મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે તમે યુઝ કરો એ વસ્તુ અલગ છે. ચાલો પછી કઈ ટૂંકનોટ આવી રહી છે બોલો તો? ગામા કિરણોનો ઉદ્ગમ અને તેનો ઉપયોગ લખો. તો ઉદ્ગમ સ્થાન, ગામા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન કેટલાક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી હાઈ એનર્જી વાળો એટલે સૌથી ઊંચી આવૃત્તિ વાળા વિસ્તારમાં આવેલો છે. અને આની તરંગ લંબાઈ 10⁻10 મીટર થી કેટલી છે બેટા? 10⁻14 મીટર. તો યાદ રાખવાનું છે. ઉપયોગમાં વાત કરીએ તો ગામા કિરણોનો ઉપયોગ ઔષધિ શાખામાં કેન્સરના કોષોનો નાશ કરવા માટે થાય છે. ડન. તો આ ગામા કિરણ પતી ગયું. હવે આપણે ન્યુમેરિકલ તરફ આગળ વધી રહ્યા છે. ચાલો બધા હવે ધ્યાન આપવાનું ચાલુ કરજો. જે 10 એક ન્યુમેરિકલ આવશે ડેફિનેટલી તમને એમસીક્યુ માં બધે જ હેલ્પ કરશે. કારણ કે મસ્ત બધી વેરાયટી મૂકેલી છે. કેલ્સી હાથમાં લઈ લેજો. મને આન્સર આપવાના છે. ચાલો 25 મેગાહર્ટ્ઝ ની આવૃત્તિ એટલે આવૃત્તિ આપી દીધી 25 મેગા એટલે 10 ની કેટલી ઘાત થાય? 6 ઘાત હર્ટ્ઝ થાય. ઘણા વિદ્યાર્થીઓ 10 ની 3 ઘાત લખે છે. એટલે ભાઈ જો યાદ રાખી લેજે, 3 માં તમારે રમવાનું થશે. કિલો હર્ટ્ઝ આવશે, મેગા હર્ટ્ઝ આવશે અને બહુ તો બેટા ગીગા હર્ટ્ઝ આવશે. કેટલું આવશે? ગીગા હર્ટ્ઝ. ચાલો 1 કિલો હર્ટ્ઝ બરાબર હાઉ મચ હર્ટ્ઝ? 10 ની 3 ઘાત હર્ટ્ઝ. સરસ બેટા. ચાલ પછી મેગા હર્ટ્ઝ એટલે 10 ની કેટલી ઘાત? 6 ઘાત હર્ટ્ઝ. અને ગીગા એટલે 10 ની 9 ઘાત હર્ટ્ઝ. તો બેટા આ કન્વર્ઝન પણ તમારે યાદ રાખવાનું. બરાબર? ચાલો તો ભાઈ યોગ્ય છે કે 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો પાછો કયો તરંગ બેટા બોલતો? વિદ્યુત ચુંબકીય તરંગ. કઈ દિશામાં? કયા એક્સ દિશામાં જાય છે? ઓકે ચાલ વાંધો નહીં. ગતિ કરે. ચોક્કસ સમય અને અવકાશમાં એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. વિદ્યુત ક્ષેત્ર આપી દીધું 6.3 જે કેપ વોલ્ટ પર મીટર. બેટા મને આ જે કેપ પરથી કોઈ કહેશે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં જઈ રહ્યો છે? વાય દિશામાં. સરસ બેટા. ચાલ તો વાય દિશામાં જઈ રહ્યો છે. તો તમને કહે છે ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ શોધી લાવો અને પાછો એ કઈ દિશામાં જાય છે એની પણ તમારે વેલ્યુ જણાવવાની છે. તો કાલે આપણે એની લાક્ષણિકતામાં બોલેલા. પહેલા તો મૂલ્ય શોધી લે એટલે E/B = C લખાય. હા કે ના? આ બી શોધવાનો છે તો બી ને સૂત્રનો કરતા બનાવો તો E ના છેદમાં C લખાશે. E ની વેલ્યુ આપી દીધી છે. કેટલી આપી દીધી છે? 6.3. C ની વેલ્યુ સૌ જાણે છે 3 × 10⁸ ઘાત. 2.1 10⁻8 ઘાત અને એકમ ટેસ્લા થશે. એટલે હા કે ના? જો બે મેથડ આપું છું. એક લોજિકલ માઇન્ડ કે કોઈને કશું નામ જ પડે તો ખબર પડે. x y z જ હોય ને, I હોય, J હોય અને કયો કેપ હોય? K કેપ. I કોના માટે? X.
એક્સ અક્ષ, યસ કે નો? જે માટે કયો? વાય અક્ષ, અને કે માટે કયો અક્ષ? ઝેડ અક્ષ. જો હવે વિદ્યુત ચુંબકીય તરંગે કયો અક્ષ લઈ લીધો બોલ તો? એક્સ. ખબર પડે છે? ચાલો, વિદ્યુત ક્ષેત્ર કયો અક્ષ લઈ લીધો? વાય. તો હવે ચુંબકીય ક્ષેત્ર માટે કયો અક્ષ વધ્યો? ઝેડ. એક ટેકનિક આ થઈ, બરાબર, એકદમ ગોલા મેથડ. તો આ બી નો આન્સર કેટલો આવ્યો? 2.1 ગુણ્યા 10⁻8 મૂલ્ય લખાઈ ગયું, અને પાછળ ઝેડ અક્ષ એટલે કયો કેપ લખાશે બોલ તો? કે કેપ. અને યુનિટ પહેલા આપણે લખી દઈએ, ટેસ્લા, અને કે કેપ લખાશે. તો બેટા આન્સર લખાઈ ગયો. હવે જો પ્રોફેશનલી ટેકનિકલી જોવું હોય ને, તો મેં કાલે કીધેલું, સાંભળો. આ અહીંયા તમારી પાસે વિદ્યુત ચુંબકીય તરંગ, એટલે વિદ્યુત ચુંબકીય તરંગનો મતલબ એવો થાય, વિદ્યુત ચુંબકીય તરંગનો મતલબ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર અને કયું ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા હોય? લંબ હોય. બોલાય યસ કે નો? હવે વિદ્યુત ક્ષેત્ર એટલે બી સદિશ બોલાય, ચુંબક સોરી ઈ સદિશ બોલાય, ક્રોસ બી સદિશ બોલાય, યસ કે નો? તો આ વિદ્યુત ચુંબકીય તરંગ. હવે વિદ્યુત ચુંબકીય તરંગ માટે કયો કેપ છે બોલ તો? અહીંયા આપણે છે એક્સ દિશા છે એટલે આઈ કેપ થઈ ગયો, અહીંયા જે કેપ થઈ ગયો. તો આઈ કેપ આન્સર ક્યારે આવે તને ખબર છે ને? અહીંયા જે ક્રોસ શું આવે? કે આવે તો જ આગળ શું આવે બોલ તો? આઈ કેપ આવે. તો એક આ મેથડ છે, બરાબર, ગાણિતીય મેથડ આ છે. પણ પેલું એકદમ કેટલું ખબર નહીં પડતી ભાઈ, કે ભાઈ જો પેલા વિદ્યુત ચુંબકીય તરંગે એક્સ લઈ લીધું, વિદ્યુત ક્ષેત્ર એ વાય લઈ લીધું, તો ચુંબકીય ક્ષેત્ર માટે શું વધશે? કે વધશે. ચલો, આવડશે ને? ઓકે. જો પરીક્ષાની અંદર તમે ખાલી આન્સર લાવશો, દિશા નહીં બતાવો, તો અડધો માર્ક કપાશે. કારણ કે તમને બી સદિશ નું મૂલ્ય કીધું, એટલે બી સદિશમાં મૂલ્ય પણ લખવાનું, સાથે સાથે એકમ સદિશ પણ લખવાનો છે. ચલો નેક્સ્ટ આગળ વધીશું. સરસ દાખલો છે, બધાની નજર બોર્ડ પર હોવી જોઈએ. એમસીક્યુ માં ડેફિનેટલી આ રીતના એમસીક્યુ પૂછાય છે. એક સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર, ચાલ બેટા, ચુંબકીય ક્ષેત્ર બી, આ વાય લખ્યું એટલે મતલબ ખબર પડે છે. ચુંબકીય ક્ષેત્ર કયા એક્સિસ પર ફોલો થતું હશે? વાય. 2 ગુણ્યા 10⁻7 ટેસ્લા સાઇન 0.5 ગુણ્યા 10⁻3 એક્સ પ્લસ 1.5 ઇન્ટુ 10⁻11 ટી લખે છે. તો તમને જેટલી વસ્તુ શોધવાની કે છે, તો પહેલી વસ્તુ શું શોધવાની કીધી બોલતો? તરંગ લંબાઈ લેતા હો, પછી આવૃત્તિ લેતા હો, બરાબર, અને પછી તમને બી માં કે છે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખો. કોનું? જે તે આ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખ્યું છે ને, એ રીતે તમે કોનું સમીકરણ લખો? વિદ્યુત ક્ષેત્રનું શું લખો? સમીકરણ લખો. ચાલો, હવે તમારે છે ને શોધવા માટે પહેલા સ્ટાન્ડર્ડ સૂત્ર સાથે સરખાવવું પડશે, અને મેં કાલે સ્ટાન્ડર્ડ સૂત્ર સરખાવવા માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું ગાણિતીય સ્વરૂપ કાલે તરંગના સ્વરૂપમાં કીધેલું. કોઈને યાદ આવે છે? યસ. તો મેં અહીંયા બી, અને જો એને સદિશના સ્વરૂપમાં લખીએ ને, તો આ વાય બતાવે છે, મતલબ અત્યારે આપણું ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષ પર જઈ રહ્યું છે? વાય. વાય એટલે કયો કેપ બોલાય બોલતો? વાય અક્ષ પર જાય એટલે જે કેપ લખાય. ઓકે, તો એનાથી એ પણ માહિતી મળી ગઈ. સ્ટાન્ડર્ડ સૂત્ર લખીએ તો હા, બી નોટ સાઇન બરાબર છે કે એક્સ, કાલે કે ઝેડ લખેલું, પણ એ તો કોઈ પણ અક્ષ પર ભાઈ જઈ શકે છે, બરાબર. કે એક્સ પેલામાં માઇનસ હતું, અત્યારે પ્લસ આપ્યું છે, ઓમેગા ટી ઇન્ટુ કયો કેપ થઈ ગયો? જે કેપ થઈ ગયો. કોઈ મને કહેશે મેં કાલે કીધેલું, કાલે ઝેડ હતો તો મેં ઝેડ નું મહત્વ સમજાયેલું કે ઝેડ શું બતાવે ખબર છે? એ ઝેડ અક્ષનું નામ છે, અને કે ની પાછળ જે અક્ષ લખ્યો હોય ને, એ હંમેશા યાદ રાખવાનો, એ વિદ્યુત ચુંબકીય તરંગની અક્ષ રિપ્રેઝન્ટ કરે. બેટા ન ખબર પડી કે પડી ગઈ? વિદ્યુત ચુંબકીય તરંગમાં જેમ કે અહીંયા અત્યારે કેઝેડ લખ્યો હોત, તો વિદ્યુત ચુંબકીય તરંગ કઈ અક્ષ પર જાય છે? ઝેડ અક્ષ પર. પણ અત્યારે જો એક્સ લખ્યો છે, તો વિદ્યુત ચુંબકીય તરંગની અક્ષ કઈ થઈ ગઈ? એક્સ, બરાબર. એટલે અત્યારથી એડવાન્સમાં કહી દઉં છું, મારે વિદ્યુત ક્ષેત્રની અક્ષ ડિફાઇન કરવાની થશે. તો જો લોજિકલ માઇન્ડ વિચારો, ચુંબકીય ક્ષેત્ર વાય લઈ લીધું, વિદ્યુત ચુંબકીય તરંગે હું લઈ લીધું? એક્સ. તો વિદ્યુત ક્ષેત્ર માટે શું વધ્યું બોલો? ઝેડ વધ્યું. આ એક મેથડ છે. ઓકે, ચાલો, હવે તમારે તરંગ લંબાઈ શોધવાની છે,
એટલે આપણે તરંગ લંબાઈ લેમ્બડા શોધવું હોય એટલે કે નું એક સૂત્ર કાલે આપણે દેખેલું કે બરાબર તરંગ સદિશ બરાબર 2π બાય લેમ્બડા લખાય. લેમ્બડા ને સૂત્રનો કરતા બને 2π બાય શું લખાય કે લખાય 2 પાઈ ની વેલ્યુ કેટલી 3.14 કે ની વેલ્યુ બેટા કેટલી બોલતો 0.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત 3 ઘાત. કરો ફટાફટ મને આન્સર આપો તો. ફટાફટ આન્સર આપવાનો છે. ચલો ફટાફટ કેલ્સી નીકાળો. 12.56 10 ની ઓકે 12.56 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર થશે બેટા. ચાલો લેમ્બડા મળી ગયો. આવૃત્તિ શોધવો તો આપણું નેક્સ્ટ સ્ટેપ શું રહેશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ સૂત્ર છે ને બરાબર. તો તમે કોને સૂત્ર કરતા બનાવી દો એફ ને. તો સી ના છેદમાં શું લખશો લેમ્બડા. સી ની વેલ્યુ કેટલી છે 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત 8 ઘાત. લેમ્બડા ની વેલ્યુ કેટલી મળી 12.56 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. ચાલો 3 ભાગ્યા 12.56 કરો 0.238. ચાલો હવે 8 અને માઈનસ 3 ઉપર જશે એટલે પ્લસ થશે એટલે 10 ની કેટલી ઘાત 11 ઘાત. ને આવૃત્તિનો એકમ શું લખશો હર્ટ્ઝ. ચાલો મળી ગયો. હવે શાંતિથી દેખવાનો છે. સૌથી મજેદાર પાર્ટ છે ને બેટા બી પાર્ટ છે. એટલે બી પાર્ટમાં આપણે લખીએ તારે ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ તો આપી દીધી છે. પહેલા વિદ્યુત ક્ષેત્રમાં તારે બી નોટ ની જરૂર છે. તો આવું સૂત્ર છે E નોટ બાય બી નોટ ઇઝ ઇક્વલ ટુ સી. તારે E નોટ ની રિક્વાયરમેન્ટ છે એટલે E નોટ લખી દો. તો સી ઇન્ટુ શું લખશો બોલો તો બી નોટ. સી એટલે કેટલા 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત 8 ઘાત. બી નોટ એટલે તમે આ સૂત્રમાં કમ્પેર કરો તો બી નોટ ની વેલ્યુ આટલી કહી શકાય યસ કે નો. તો બી નોટ ની વેલ્યુ 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત થાય એટલે 3 દુ કેટલા 6 8 માઈનસ 7 એટલે 1 એટલે 60 અને વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે તો વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ. ચાલો આટલું મળ્યું. હવે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખો. તો વિદ્યુત ક્ષેત્ર માટે સમીકરણ આ રીતે છે સાંભળો. વિદ્યુત ક્ષેત્ર બરાબર E નોટ સાઇન આપણે જે રીતે લખેલો પાછળ છે એ છે આમાં ના બદલાય kx પ્લસ શું લખાય ઓમેગા ટી. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં કઈ અક્ષ પર જશે બોલો તો વિદ્યુત ક્ષેત્રની અક્ષ કઈ વિદ્યુત ચુંબકીય તરંગે લઈ લીધું x ચુંબકીય ક્ષેત્રે y લઈ લીધું. તો અહીંયા ડેફિનેટલી કયું વધશે z. z એટલે કયો કેપ આવે k કેપ આવે. હવે ચાલો વેલ્યુ મૂકો અહીંયા. તો Ez E નોટ ની વેલ્યુ કેટલી મળી 60 ન્યૂટન પર કુલમ સાઇન k ની વેલ્યુ તો બેટા આ તો બ્રેકેટ બેઠો ને બેઠો જ રહેશે 0.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત 0.5 ગુણ્યા 10 ની 3 ઘાત. અને આપણો x એ વિદ્યુત ચુંબકીય તરંગની દિશા રિપ્રેઝન્ટ કરે છે. ઓમેગા ની વેલ્યુ કેટલી છે 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત એટલે 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત ટી ઇન્ટુ કયો કેપ થઈ ગયો કે કેપ. તો બેટા આ તારું થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. બોર્ડમાં આવા એમસીક્યુ પૂછાય છે આવડશે. અને આમાં કે તે અક્ષ નક્કી થાય છે એ પણ ખબર પડે છે. કોણ મને કહેશે આમાંથી આ સમીકરણમાં તમને કોણ વિદ્યુત ચુંબકીય તરંગની દિશા બતાવે છે અક્ષ બતાવે છે કે ની પાછળનો ઘટક. અહીંયા z લખ્યું હતું વિદ્યુત ચુંબકીય તરંગ કયા z. અહીંયા y લખ્યું હોત તો y. કાલે મેં કાલની થિયરીમાં તમને સમજાવેલું. ચાલો આપણે નેક્સ્ટ આગળ વધી જઈશું. 10 ની માઈનસ 10 ઘાત મીટર તરંગ લંબાઈ એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલા 10 ની માઈનસ 10 ઘાત મીટર તરંગ લંબાઈ ધરાવતા x કિરણો 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન હશે. બેટા મારી વાત સાંભળો. આપણે આ સૂર્ય બોલીએ. આ સૂર્યમાંથી અલગ અલગ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય વિકિરણો નીકળે છે. સાંભળો મતલબ કોઈની તરંગ લંબાઈ 10 ની માઈનસ 10 ઘાત મીટર છે. કોઈ તરંગની તરંગ લંબાઈ 6800 એંગસ્ટ્રોમ છે. કોઈની તરંગ લંબાઈ 500 મીટર છે. તો આ બધામાં કઈ વસ્તુ સમાન હશે સાંભળો. તો બધા જ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે આપણે બોલીએ છીએ શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ આ બધાની ઝડપ સમાન હશે 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ. એટલે શું સમાન હશે તો કે આ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે
પણ આ બધા તરંગોને આપણે અહીં તરંગ લંબાઈ પ્રમાણે ગ્રુપ પાડી દીધા. શું પાડી દીધા? ગ્રુપ. પણ આ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ શું બેટા બોલ્યા મનીષ સર? ઝડપ શું હશે? સમાન હોય છે. ઓકે, અને ઝડપનું મૂલ્ય પણ તમને બધાને ખબર છે. કેટલું મૂલ્ય છે? 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. ડન. ચાલો, તો આ એક થિયરિટિકલ ટાઈપ હતો. સારો એમસીક્યુ કહેવાય. કઈ ભૌતિક રાશિ સમાન હોય? સામાન્ય જ્ઞાન છે. શૂન્યાવકાશમાંથી બધા છો અલગ અલગ તરંગ લંબાઈના તરંગ આવે. યસ કે નો? પણ બધાની ઝડપ કેવી હોય છે? સરખી હોય છે. યાદ રાખવા જેવી વસ્તુ હતી. બરાબર? કારણ કે આપણે તો ભાઈ શું હોય, ફોર્મ્યુલા વાળી વસ્તુ યાદ રાખીને જતા હોય, નવું કઈ પૂછે તો ઊંધા માથે પડી. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ. ચાલ, પહેલા શાંતિથી વાંચવાનું, હા, કારણ કે બધું લખવું પડશે. વિદ્યુત ચુંબકીય તરંગની અક્ષ કઈ કહી દીધી? બોલ દે. વિદ્યુત ચુંબકીય તરંગની અક્ષ બેટા કઈ અક્ષ છે? બોલતો. ઝેડ અક્ષ છે. શૂન્ય અવકાશમાં ગતિ કરે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશ માટે તમે શું કહી શકો છો? ઓકે, રેડી? હવે મને એવું કહો, અહીંયા ઝેડ એટલે કે સદિશ આવ્યો. એટલે સૂત્ર શું કે છે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં શું કરે? ગતિ કરે. એટલે ઈ સદિશ ક્રોસ બી સદિશ એ તમને વિદ્યુત ચુંબકીય તરંગની શું બતાવે? બોલતો. વિદ્યુત ચુંબકીય તરંગની અક્ષ બતાવે. એટલે પ્રસરણની દિશા બતાવે. ઇનડાયરેક્ટલી શું બતાવે? પ્રસરણની દિશા. હવે તમને હું એવું કહું કે વિદ્યુત ચુંબકીય તરંગ માટે ઝેડ અક્ષ, ઝેડ એટલે કયો કેપ બોલાય? કે કેપ બોલાય. તો આગળ શું લખી? કે કેપ આન્સર ક્યારે આવે? હા, આઈ કેપ ક્રોસ જે કેપ હોય તો જ તમને શું મળે? કે કેપ. ખબર પડે છે? તમે જે કેપ ક્રોસ આઈ કેપ લખો તો પણ તમને પ્લસ કે કેપ ના મળે. શું મળે? માઇનસ. એટલે 100% વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષ પર કામ કરતો હશે? કઈ દિશામાં જતો હશે? એક્સ અક્ષ. અને જે કેપ કયા પર? એટલે મતલબ ચુંબકીય ક્ષેત્ર જે એટલે કયો બોલાય? વાય અક્ષ પર. ખબર પડે છે? અને આ વિદ્યુત ચુંબકીય તરંગ કયા અક્ષ પર જશે? ઝેડ અક્ષ પર. ચાલો, તો આ જે પહેલું પૂછ્યું એ મેં લખ્યું. હવે તરંગની આવૃત્તિ, હા, બહુ સામાન્ય વસ્તુ પૂછી. 30, પણ કન્વર્ઝન આવડવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ નું કન્વર્ઝન 10⁻³ લખે. એટલે ભાઈ કિલો હર્ટ્ઝ માટે લખાય. મેગા હર્ટ્ઝ માટે 6 ઘાત લખાય. બરાબર? આટલું હર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ લેમ્બડા શોધી લાવો. તો તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા c/f છે. તરંગ લંબાઈ શોધવાની છે. સી ની વેલ્યુ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸. વેલ્યુ યાદ છે, નાનપણથી આપણે લખતા આવ્યા છે. અને અહીંયા કેટલા લખીશું? 30 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 6 ઘાત. બરાબર? તો 3 ભાગ્યા 30, 3 ભાગ્યા એટલે 10 આવે. કેટલો આન્સર? ફાઇનલ આન્સર 10 ની માઇનસ 10 જ આવે છે ને? હા, અને તરંગ લંબાઈ એકમ મીટર. પાકું ને? ચાલો, જવા દો આગળ. સરસ. ઓકે, આ મોસ્ટ ન્યુમેરિકલ છે. મોસ્ટ, હા, 2 માર્કમાં ભૂતકાળમાં 2 વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ને તમે લોકો શું મિસ્ટેક કરશો? તમે કહો સાહેબ આ તો અમે આવડે રમતા રમતા કરી દે, પણ તમે લોકો શું મિસ્ટેક કરશો એ પણ જણાવી દઈશ. હા, એવું કે છે એક રેડિયોમાં 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચેનું કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકો છો. હવે અત્યારે તો ટ્યુનિંગ વાળી સિસ્ટમ તો નીકળી ગઈ, પણ હજુ પણ કદાચ કારની અંદર જો તો તમે પેલું ટ્યુનિંગ કરો છો. ખબર પડે છે? તમારે પેલું ગાયન ચેન્જ કરવું હોય એટલે પેલા અલગ અલગ રેડિયો સ્ટેશનની ફ્રીક્વન્સી સાથે મેચ કરો કે ભાઈ 91.1, 92.7, 93.5 રેડિયો મિર્ચી. યસ કે નો? તો એ પ્રમાણે તમે સ્ટેશન સેટ કરો છો. એટલે સેટ કરો છો એટલે ટ્યુનિંગ બોલાય. શું બોલાય? ટ્યુનિંગ. તો ચાલો, આવૃત્તિનો ગાળો કેટલાથી કેટલો આપી દીધો? બોલતો. 7.5 મેગા છે એટલે 10⁶ હર્ટ્ઝ આપી દીધો. અહીંયાથી કેટલો? 12 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ આપી દીધો. બેટા આ આવૃત્તિનો ગાળો છે. કઈ આવૃત્તિ મહત્તમ? ભાઈ આ મિનિમમ કહેવાય. મિનિમમ એટલે સૌથી શરૂઆત કઈથી થઈ? 7.5 થી. તમે કઈ રેન્જ સુધીને બદલી શકો છો? 12. તો આ તમારો મેક્સિમમ કહેવાય. તો તમને એવું કે છે અને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો શોધી લાવો.
બરાબર, એટલે લેમ્બડાની રેન્જ શોધવાની છે. શું મિસ્ટેક કરશો હવે હું બોલું છું સાંભળજો. પેલો વિદ્યાર્થી બોલે છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ. પેલો અહીંયા આપણે મિનિમમ લખો ને, લેમ્બડા મિનિમમ, કારણ કે રેન્જ શોધવાની ને. હા, એટલે અહીંયા પેલો મિનિમમ લખી દેશે. આન્સર તને બે તો દેખાશે જ, પણ લા ભાઈ આ વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે, એટલે અહીંયા લેમ્બડા મિનિમમ હોય તો જો તરંગ લંબાઈ ઓછી હોય તો આવૃત્તિ કેવી હોય? મહત્તમ. એટલે અહીંયા મેક્સ ની વેલ્યુ મૂકવાની. એટલે તને તરંગ લંબાઈ મિનિમમ જોવે છે તો એફ મેક્સ. આ મેં એક્ઝામમાં ગલતી દેખીએ છે, તો પ્લીઝ ધ્યાન રાખજો. 3 ગુણ્યા 10 ની 8 ઘાત. એફ મેક્સ ની વેલ્યુ કેટલી છે બોલ? તો 12 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 6 ઘાત. મને ફાઇનલ આન્સર બોલો કેટલો? 25. ખાલી 25. પાકું ને? ઓકે ચાલો, તો લેમ્બડા મિનિમમ મળી ગયો. હવે હા, લેમ્બડા મેક્સિમમ શોધીએ ભાઈ. ફર્સ્ટ બેન્ચીસ એફ મિનિમમ, સી ની વેલ્યુ 3 ગુણ્યા, વેલકમ કરીએ પછી બોર્ડ પર. હા, એફ મિનિમમ, તો મિનિમમ 7.5 ઇન્ટુ 10⁻⁶. ચાલો ની વેલ્યુ બોલજો. બરાબર, તો અહીંયા આપણે આન્સર પણ સરસ રીતે લખીએ કે તરંગ લંબાઈનો ગાળો કેટલો રહ્યો? તરંગ લંબાઈનો ગાળો બરાબર 25 મીટર થી. કેટલા મીટર થી? 25 મીટર થી. કેટલા મીટર છે? 40 મીટર છે. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર. તમને કીધું તરંગ લંબાઈની રેન્જ શોધી લાવો, ગાળો શોધી લાવો. ઓકે, તો આટલો ગાળો થાય છે. ચાલો, કન્સેપ્ટલ એમસીક્યુ, એક જ લાઈનનો આન્સર છે. બરાબર, એક જ લાઈનનો આન્સર છે. બોર્ડ પર જોતા રહેજો. એક જ મિનિટ. બચ્ચા પાર્ટી એક પ્રશ્નનો જવાબ આપો. ચલો વાંચીને પછી આપણે વિચારીએ. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલ સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. આ વિદ્યુત ભાર છે, સમજ, એ પોતાના સ્થાનની આજુબાજુ કેટલી આવૃત્તિથી દોલન કરે છે? 10⁹ હર્ટ્ઝથી એ શું કરે છે? દોલન કંપન કરે છે. આ દોલક દ્વારા અને આ વિદ્યુત ભાર દ્વારા એક વિદ્યુત ચુંબકીય તરંગ પેદા થાય છે. મતલબ વિદ્યુત ભાર દોલન કરે છે ને, તો શું પેદા થાય છે બોલ? તો આ વિદ્યુત ચુંબકીય શું પેદા થાય છે? તરંગ. તો આ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે? બહુ સામાન્ય જ્ઞાન છે. જો સ્ત્રોતની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ હોય, સ્ત્રોત એટલે જેને જન્મ આપે છે, આ વિદ્યુત ચુંબકીય તરંગને કોણ જન્મ આપે છે? વિદ્યુત ભારનું દોલન. તો જો વિદ્યુત ભારનું દોલન 10⁹ હર્ટ્ઝ હોય, તો સ્ત્રોતની આવૃત્તિ જો 10⁹ હોય, તો એના કારણે જે પેદા થનારો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ કેટલી ઘાત હોય બોલ? તો 10⁹ હર્ટ્ઝ જ હોય. ખબર પડે છે? મતલબ વિદ્યુત ભારનું દોલનના કારણે આ વિદ્યુત ચુંબકીય તરંગ પેદા થયો. હવે આ વિદ્યુત ભારના દોલનની આવૃત્તિ કેટલી છે? 10⁹. યસ કે નો? તો આના કારણે જે વિદ્યુત ચુંબકીય તરંગ પેદા થયો એની આવૃત્તિ પણ એટલી જ હોય. સીધો એમસીક્યુ પૂછી શકે છે. હલા હા કે ના? ભાઈ આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ કરે ને આ કરીએ તે કરીએ, કશું થાય નહીં. બોર્ડમાં એમસીક્યુ પૂછાય કે ના પૂછાય? તો કે ભાઈ ચાલો આની આવૃત્તિ કેટલી હોય? તો આન્સર એટલી ને એટલી જ આવૃત્તિ હોય. પ્લીઝ હા, આ બધી વસ્તુઓ કોમ્પિટિટિવ લેવલ પર પણ ડીલ કરે છે, કારણ કે આ કન્સેપ્ચ્યુઅલ થઈ ગયું. શું થઈ ગયું? કન્સેપ્ચ્યુઅલ. એટલે આપણે ફિઝિક્સમાં એવું કે સૂત્ર યાદ રાખે એટલે એમસીક્યુ હવે બધે નથી નીકળતું એવું. હા, આમાં કન્ટેન્ટની ચકાસણી કરવામાં આવે. અને તમે કોઈ પણ કોમ્પિટિટિવ લેવલના પણ પેપર દેખશો ને, તો એનસીઈઆરટી ની છાપ હશે ને શેના? સ્વાધ્યાય ઉદાહરણના દાખલાની છાપ હશે. કદાચ ડિટ્ટો કોપી પેસ્ટ નહીં હોય, પણ એની છાપ તો ડેફિનેટલી જોવા મળશે. બરાબર, બુક ઇઝ બાઇબલ, બુક ઇઝ કુરાન, બુક ઇઝ ગીતા. બરાબર, બધા જ મટીરિયલનો ઉદ્ભવ બુકમાંથી જ થયેલો છે. આપણે આપણા બેઝને પકડી રાખવાનો છે. ક્લિયરિટી એમાં જ છે. ઓકે, ચાલો આગળ વધીશું. શૂન્ય અવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોવાથી ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. ચાલ બહુ એકદમ સિમ્પલ છે. મને તમારે કન્વર્ઝન કહેવાનું છે. બી નોટ ની વેલ્યુ 510
નેનો ટેસ્લા લખ્યા. ચાલો કેટલી ઘાત લખું બોલો તો? 10⁻9 ઘાત ટેસ્લા આપી દીધો. તો તરંગનો ભાગ હોય તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર પૂછ્યું. ભાઈ કંપ વિસ્તારનો મતલબ શું થાય? હા હા બોલો બોલો, સાચું બોલો છો. 7મા ચેપ્ટરમાં મેં કીધેલું મહત્તમ નો સમાનાર્થી શબ્દ છે યસ કે નો? એટલે હા કે ના? અને જો આ નોટ વર્ડ પણ મેં કીધેલું, યાદ કરો કે તમે મહત્તમ વેલ્યુ ને બી નોટ લખો કે બીએમ લખો, વસ્તુ એકની એક જ. આપણે 7મા ચેપ્ટરમાં મહત્તમ વસ્તુ માટે સ્પેશિયલ એમ લખતા હતા. આપણે એનસીઆરટી મુજબના ડિનોશન માટે અહીંયા એમ ની જગ્યાએ શું રાખ્યું છે? બી નોટ. પણ આપણાને અહીંયા શોધવાનું શું કીધું છે? ઈ નોટ. બોલ બેટા કયું સૂત્ર વાપરું? હા સરસ. ઈ નોટ બાય બી નોટ ઇઝ ઇક્વલ ટુ શું? સી. ઈ નોટ ને સૂત્રનો કરતા બનાવો ને સી ગુણ્યા બી નોટ લખાશે. સી ની વેલ્યુ કેટલી? 3 ગુણ્યા 10⁸ ઘાત. બી નોટ ની વેલ્યુ કેટલી? 510 ગુણ્યા 10⁻ કેટલી ઘાત? 9 ઘાત. એટલે 3 ગુણ્યા 510 કેટલા થાય છે? મને ફાઇનલ કેટલા? 153 153. ઓકે. અને હા વોલ્ટ પર મીટર બોલો, કાં તો બીજી ભાષામાં બોલો તો ન્યૂટન પર કુલમ. ચાલો એકમ લખવો ફરજિયાત છે. એકમ નહીં લખો તો શું કપાશે? માર્ક કપાશે. ચાલો સરસ દાખલો આવી રહ્યો છે. ઓકે જો આ ન્યુમેરિકલ માંથી દર વર્ષે અમે દેખીએ છીએ ડેટા આનો આ જ હોય છે, પણ આમાંથી તમને કોઈ પણ વસ્તુ શોધવાની કહેશે. આ ન્યુમેરિકલમાં બધી જ વસ્તુ કવર થઈ જાય છે, બરાબર ને? પ્લસ સરને બોલાવી લો ને, વિડિયો ટીમ વાળા. ચાલો તો ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, એટલે એનો કંપ વિસ્તાર આપી દીધો 120 ન્યૂટન પર કુલમ. ચાલો આવૃત્તિ આપી દીધી ને, કેટલી આપી દીધી છે? 50. બેટા કન્વર્ઝન ભૂલવાનું નહીં. મેગા હર્ટ્ઝ એટલે 10⁶ ઘાત હર્ટ્ઝ થઈ ગયો. હા કે ના? ચાલો શોધવાનું ચાલુ કરે. બી નોટ શોધવાનો છે. એટલે બી નોટ શોધવાનો એટલે તને સૂત્ર ખબર છે ને? ઈ નોટ બાય, મને આન્સર આપવાના છે સી. તો તમે બી નોટ ને સૂત્રનો કરતા બનાવો તો ઈ નોટ ના છેદમાં સી લખશો. ઈ નોટ ની વેલ્યુ 120, સી ની વેલ્યુ કેટલી? 3 ગુણ્યા 10⁸ ઘાત લખશો. 120 ભાગ્યા 3 40 ગુણ્યા 10⁻8 ઘાત. અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા થશે. ચાલો પહેલો બી નોટ મળી ગયો. સેકન્ડ વન ઓમેગા કીધું છે. જો ઓમેગા નીકાળવાના બે રસ્તા છે. ઓમેગા નું સૂત્ર તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સીકે. યાદ આવે છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો છો? સીકે. તમને પણ અહીંયા કે ની વેલ્યુ નથી ને, તો બીજો પણ રસ્તો છે. ઓમેગા નું સૂત્ર તમને યાદ હોય તો 2πf, અને આવૃત્તિ ઓલરેડી આપી દીધી છે. એટલે 2 પાઈ ની વેલ્યુ કેટલી? 3.14. અને આવૃત્તિની વેલ્યુ કેટલી છે? 50 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે બેટા? બોલ તો 6 ઘાત છે. એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 કરતો 314 10⁶ ઘાત. અને ભાઈ આનો એકમ તમને બધાને ખબર છે, રેડિયન પર સેકન્ડ. ચાલો ઓમેગા મળી ગયો. હા હવે થર્ડ માં કે કીધું ને, બરાબર? કે શોધવાનો એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે બોલાય. એટલે કે શોધવાનો છે એટલે ઓમેગા બાય શું? સી. ઓમેગા ની વેલ્યુ કેટલી? 314 ગુણ્યા 10⁶ ઘાત. હવે સૂત્ર યાદ હોવા જોઈએ પણ, હા બેટા? 3 ગુણ્યા 10⁸ ઘાત. ચાલો કે બોલો. 104. બસ આટલું જ ઘાત ખરી? ગુણ્યા 10⁻2 ઘાત. હવે તમારે એકમ બનાવો. ચાલો હું અહીંયા અવડે મને એકમ નથી આવડતો, પણ હું તમારા પર છોડું છું. ઓમેગા નો એકમ ખબર છે? રેડિયન પર સેકન્ડ. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે મીટર પર સેકન્ડ. બેલેન્સ કરી દેજો. ઓકે? એટલે રેડિયન પર સેકન્ડ, રેડિયન પર સેકન્ડ, મીટર પર સેકન્ડ. શું ઉડી ગયું બોલતો? સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જશે એટલે એકમ શું આવશે બોલતો? રેડિયન પર મીટર. જો કે નો એકમ હમણાં કોઈને નતો આવડતો, આવડી ગયો ને? સામાન્ય પ્રયત્નથી એકમ બની શકે છે. ચાલો પછી શું શોધવાનું છે? પછી લેમ્બડા શોધવાનું છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ શું લખાય? સી બાય એફ. સી ની વેલ્યુ કેટલી?
3 ગુણ્યા 10 ની 8 ઘાત. આવૃત્તિ કેટલી આપેલી છે? 50 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 6 ઘાત. ચાલો તો બેટા 3 ભાગ્યા, મને આન્સર ફટાફટ બોલો ને, ચાલો સ્પીડમાં રાખો થોડું. 0.10⁻², મીટર થઈ ગયો. હવે છે ને આ પાર્ટની વેરાયટી હવે મજા આવશે. વિદ્યુત ક્ષેત્ર અને કોનું ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર લખવાનું. હવે સાંભળો, અહીંયા રેડી થઈ જાઓ. વિદ્યુત ક્ષેત્ર ક્રોસ બી સદિશ લખો એટલે તમને વિદ્યુત ચુંબકીય શું મળી જાય? તરંગ મળે. યસ કે નો? આ વિદ્યુત ચુંબકીય તરંગ માટે એટલે શું લખશો બોલો તો? આઈ કેપ ક્રોસ બી કેપ એટલે જે કેપ, તો કે કેપ બોલાય. હવે છે ને હું અહીંયા વેલ્યુ સૂત્ર લખું છું, આગળના બધા જવાબ આમાં મૂકી દેવાના. યસ કે નો? તો તમારે ઈ એક્સ લખો તો ઈ નોટ સાઇન, બરાબર. હવે જો અત્યારે ચુંબકીય ક્ષેત્ર કે પર જાય છે, કે એટલે તારો કયો અક્ષ બતાવ્યો બોલતો? ઝેડ અક્ષ બોલાશે. યસ કે નો? એટલે કે પાછળ શું લખવાનું થશે? ઝેડ માઇનસ ઓમેગા ટી. ખબર પડી ગઈ? અને વિદ્યુત ક્ષેત્ર કયા કેપ પર જાય છે? આઈ કેપ. તો તારે આગળ ઈ નોટ ઓડે શોધી લાય, બરાબર. કે ની વેલ્યુ છે, ઓમેગા ની વેલ્યુ છે, મૂકી દેશો તો આ સેલ્ફ વેલ્યુ મૂકવાની. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર માટે તમે વિચારો તો ચુંબકીય ક્ષેત્ર કયા અક્ષ પર જાય છે? વાય, બરાબર. તો વાય અક્ષ પર જાય એટલે બી નોટ લખશો, સાઇન લખશો, કે ઝેડ માઇનસ ઓમેગા ટી. પણ અહીંયા કયો કેપ લખાશે? જે કેપ, બરાબર. અને આગળથી બધી વેલ્યુ જોઈને અહીંયા મૂકવાની. સેલ્ફ ડન. તો એક સરસ મજાની વાત હતી. હવે જો આમાં એક વસ્તુ બતાવીશ, બાકીના બધા જ ડેટા આ રીતે તમારે કરવાના છે. તમને બધી જ તરંગ લંબાઈની આવૃત્તિ આપી દીધી છે. તો તમને એવું કહે છે બધી જ આવૃત્તિને ઉર્જામાં શોધી લાવો, બધી આવૃત્તિનું ઉર્જાનું મૂલ્ય શોધી લાવો. અને એ પણ ઉર્જાની વેલ્યુ શેમાં લાવવાની? ઈવી માં. એટલે ઉર્જાનું સૂત્ર છે HF. શું છે બોલતો? HF. હવે H એટલે પ્લાન્ક અચળાંક છે. ચાલો પ્લાન્ક અચળાંકની વેલ્યુ કોને યાદ છે? 6.625 10 ની કેટલી ઘાત? -34, બરાબર. ચાલો હું પહેલાની રેડિયો તરંગની આવૃત્તિ શોધું છું. હું રેડિયો તરંગની આવૃત્તિ શોધતો હોય તો એની આવૃત્તિ કેટલી છે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બેટા આ જે જવાબ મળશે તને જૂલમાં મળશે. શેમાં મળશે? હવે આ જવાબને તારે, આ જે જવાબ છે, આ આન્સર જે જૂલ વાળો છે, એને તારે કેટલા વડે ભાગવાનો? 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ભાગીશ એટલે આ જવાબ શેમાં મળી જશે? ઈવી માં. હવે નેક્સ્ટ માટે તારે આવૃત્તિની રેન્જ 3 ગુણ્યા 10 ની 8 ની જગ્યાએ અહીંયા કેટલા મૂકવાના? 10 ની 11 વેલ્યુ મૂકીને ઈવી માં આન્સર આવશે. તો આ ન્યુમેરિકલ અહીંયા પૂરો થયો. ઓકે. હવે લાસ્ટ ન્યુમેરિકલ શાંતિથી જોજો, એટલે આ ચેપ્ટર પણ આપણું પૂર્ણાહુતિ પર આવી જશે. એક સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર સાઇન દોલનની આવૃત્તિ, બરાબર. સાઇન દોલનની આવૃત્તિ કેટલી કહી દીધી બોલતો? 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 10 ઘાત હર્ટ્ઝ છે. સાંભળજો. કંપ વિસ્તાર એટલે મહત્તમ, અને પાછું વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ બોલાય, અને એનો કયો વિસ્તાર? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે મહત્તમ કહેવાય. બેટા બધું ખબર પડવી જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રની આવૃત્તિ આટલી અને એ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર સમાનાર્થી શબ્દ છે મહત્તમનો. મહત્તમને નોટ થી કાં તો EM થી દર્શાવો, અને એની વેલ્યુ આપેલી છે 48 વોલ્ટ મીટર ઇનવર્સ. તો બેટા જો પહેલું તો બહુ ઈઝી પૂછ્યું છે, તરંગ લંબાઈ શોધી લાવવાનું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c/f શોધી લાવશો. ચાલો તો c એટલે વેલ્યુ 3 ગુણ્યા 10 ની 8 ઘાત, આવૃત્તિ એટલે 2 ગુણ્યા 10 ની 10 ઘાત. મને આન્સર જ આપી દો ને. ચાલો 3 ભાગ્યા 2 એટલે 1.5 બોલાય, અને 8 ને અહીંયા -2 મીટર થઈ ગયો. ચાલો બી માં શું પૂછ્યું? દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. તમને બી નોટ શોધવાનું કીધું. કેટલું ઈઝી. જો વારંવાર આ સૂત્ર વપરાઈ રહ્યું છે અને બોર્ડમાં આ સૂત્રના આધારિત એક MCQ આવતો જ હોય છે. તો બી નોટ ને સૂત્રનો કરતા બનાવો તો બી નોટ ઉપર ગયો તો ઈ નોટ ના છેદમાં શું થશે? સી. ઈ નોટ ની વેલ્યુ કેટલી? 48. સી ની વેલ્યુ કેટલી? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બેટા આન્સર આપી જ દે ને. -8 ઘાત. અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. પણ છે ને આનો સી પાર્ટ વિદ્યાર્થીઓ નથી કરી શકતા. સાંભળો ચાલો.
દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર E ની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા બંને સમાન હોય છે. એટલે તમારે આવું સાબિત કરીને બતાવો એવું કે છે કે ρ E is equal to what? ρ B. જો હું આન્સર લાવી દઉં છું, બધાની નજર બોર્ડ પર હોવી જોઈએ. ρ E divided by ρ B. ખબર પડે છે? હા, તો અહીંયા જવાબ કશું ના વધે તો શું વધે? 1. ચાલો, ρ E નું સૂત્ર યાદ આવે છે તમને? ગુણોત્તર લઈ લો. 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર લખાય. 1/2 શું લખાય બોલો તો? B સ્ક્વેર બાય મ્યુ નોટ લખાય. ચાલો આપણે અહીંયા એપ્સિલોન નોટ અને E સ્ક્વેર ને કન્વર્ઝનમાં મૂકીએ, કાં તો B સ્ક્વેર ને મૂક્યો ને, ચલો B સ્ક્વેર ને મૂકીએ તો પેલું C નું સૂત્ર યાદ આવે છે? 1/√μ નોટ એપ્સિલોન નોટ લખાય. હવે મ્યુ નોટ ને સૂત્રનો કરતા બનાવવાનો, એટલે પહેલા તો આનો વર્ગ આ બાજુ એટલે C સ્ક્વેર ના છેદમાં મ્યુ નોટ એપ્સિલોન નોટ લખાય. મ્યુ નોટ ને ઉપર લાવો તો 1/ સર શું કહેવા માંગે છે ખબર પડે છે ને? તો અહીંયા C સ્ક્વેર બાય એપ્સિલોન નોટ. ચલો મ્યુ નોટ ની વેલ્યુ મળી ગઈ તમને. E બાય B ઇઝ ઇક્વલ ટુ C ખબર છે ને? તમે B ને સૂત્રનો કરતા બનાવો તો E ના છેદમાં શું લખાય? C લખાય. ચાલો આ વેલ્યુ અહીંયા મૂકી દો તો ρ E બાય ρ B ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર. ખબર પડી? 1/2 B ની જગ્યા વર્ગ છે ને, તો E સ્ક્વેર ના છેદમાં શું? C સ્ક્વેર. નોટ ની વેલ્યુ કેટલી? 1/c સ્ક્વેર એપ્સિલોન નોટ. C સ્ક્વેર કેન્સલ થઈ ગયા. ચાલો તો હું આ સાઈડ અહીંયા લખું છું તો ρ E બાય ρ B શું વધ્યું? તો ρ E બાય ρ B 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર છે. અહીંયા એનું એ જ વધશે, દેખો છેદનો છેદ અંશમાં જશે એટલે એપ્સિલોન નોટ E સ્ક્વેર ઉડી ગયો. તો ρ E બાય ρ B નો ગુણોત્તર કેટલો મળ્યો? 1. તો બરાબરની પેલી બાજુ લઈ જાઓ ને, તો ρ E ઇઝ ઇક્વલ શું થઈ ગયું? ρ B. તો સાબિત થઈ ગયું કે ભાઈ વિદ્યુતીય ઉર્જા ઘનતા અને ચુંબકીય ઉર્જા ઘનતાના મૂલ્ય કેવા હોય છે? સમાન. ઓકે, ચાલો તો આ ન્યુમેરિકલ આપણો અહીંયા પૂરો થાય છે અને આ સાથે આપણું ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગ સમાપ્ત થાય છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ.